જીપ ડ્રાઈવરથી સેલિબ્રિટી સુધીની સફર અને હવે રાજકીય ભેસ શું છે માયાભાઈ આહિર અને કોળી સમાજ વચ્ચેના વિવાદનું સત્ય? હજારો લોકોને ખળભળાટ હસાવનારા ડાયરા કલાકાર માયાભાઈ આહિર અત્યારે મુશ્કેલીમાં છે. બગદાણાના નવનીત બાલધિયા પર થયેલા હુમલામાં માયાભાઈના પુત્ર જયરાજનું નામ ઉછળતા જ ગુજરાતનું રાજકારણ ગરમાવું છે. એક તરફ કોળી સમાજ મેદાને છે, બીજી બાજુ માયાભાઈના રાજકીય કનેક્શન પર સવાલ ઉઠી રહ્યા છે. માયાભાઈની સફર કોઈ ફિલ્મી પટકથા જેવી છે. ભાવનગરના બોરડા ગામના વતની માયાભાઈ એક સમય ઢસા વિસ્તારમાં જીપ ચલાવતા હતા. સરકારી કચેરીઓમાં ગાડી ભાડે આપતા આ ડ્રાઈવરે પોતાની કલાના જોરે આજે કરોડોની સંપત્તિ અને દેશ વિદેશમાં નામ બનાવ્યું છે. ગાંધીનગરમાં બંગલો હોય કે મોંઘીદાટ ગાડીઓ, માયાભાઈ આજે ગુજરાતના શિરમોર કલાકાર છે. પણ કહેવાય છે ને કે જ્યારે કલાકાર રાજકારણમાં ચંચુપાત કરે ત્યારે વિવાદો વણાયેલા રહે છે. અંબરીશ ડેરને ભાજપમાં લાવવામાં માયાભાઈની મહત્વની ભૂમિકા મનાય છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ તેમનું રાજકીય કદ વધવાની ચર્ચા હતી. ત્યાં જ આ વિવાદ વકર્યો. ચર્ચા તો એવી પણ છે કે પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથેની જૂની અદાવત હવે આ રૂપમાં સામે આવી છે. આ સમગ્ર કેસમાં માયાભાઈ કરતાં તેમના નાના પુત્ર જયરાજ આહિરની ચર્ચા વધુ છે. સોશિયલ મીડિયા પર ફિલ્મ સ્ટાર જેવી રીલ અને મોંઘી ગાડીઓના દેખાડાના લીધે જયરાજ પંથકમાં અડખામણા બન્યા હોય તેવું કહેવાય રહ્યું છે. પિતાના પાવરના જોરે રાજકારણમાં જલ્દી સેટ થવાની લહેમાં પુત્રએ પિતાની પ્રતિષ્ઠા દાવ પર લગાડી દીધી હોય તેમ જણાય છે. હાલ તો કોળી સમાજ કોઈ પણ ભોગે સમાધાનના મૂડમાં નથી. આશ્ચર્યની વાત તો એ છે કે માયાભાઈના આટલા મોટા નેતાઓ સાથે સંબંધો હોવા છતાં અત્યારે કોઈ ખુલ્લેઆમ તેમના સમર્થનમાં નથી આવ્યું. શું ભાજપના વરિષ્ઠ નેતાઓ આ કોકડો ઉકેલી શકશે કે પછી કલાકાર અને સમાજ વચ્ચેનો આ જંગ નવું વળાંક લેશે?